તો એ ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને સવારના વાગી ગયા છે 8 અને અત્યારે અમે બધા જઈએ છીએ કોલેજ. પહેલો લેક્ચર છે 9 વાગે. તો જોઈએ હવે આજનો લેક્ચર કેવો કરીએ છે તો તમને આગળ દેખાડો. તો પહોંચી ગયા છીએ કોલેજ. તો મારા બધા મિત્રો મંડળ આવે છે. આ છે અમારી કોલેજ. તો હવે જોઈએ, હવે જાય છીએ લેક્ચરમાં. બધા સવારમાં ઉઠીને બધા તૈયાર થઈ ગયા. હવે જઈએ છીએ લેક્ચરમાં. જોઈએ હવે કેવો કરીએ છે લેક્ચર. ડોક પણ સાથે ને આવું છે. કેમ કે ડોક જો આ રહ્યું, ડોકને પણ હારે ભણવા આવું છે. ખબર નહીં આજનો લેક્ચર એને પણ ભણવો લાગે. આ જો અમારા ગ્રુપના બધા ચારા કરે એના જો ભાઈ રહેવા દે એને પણ ન્યૂ એડમિશન એ આ અમારા ક્લાસનો નવો બોયસ જુઓ તમે. આ છે અમારી લેબ. અમારી કોબરા ગેંગ બધી પાછળ બેઠી. જો સવારમાં આવી બાંધવાનું ચાલુ કરી દીધું હોય બે. જો આ લડાઈ થઈ ગઈ સવારમાં બે વાટુથી બાંધે. અત્યારે પ્લેસમેન્ટની તૈયારી ચાલુ છે. ઓમભાઈ જો આન્સર ખોલે. ઓમભાઈ બદલાવી નાખ્યું. ઓમભાઈ ખોટું ચીટિંગ નહીં. જો ઓમભાઈ ચેટ જીપીટીમાંથી આન્સર કાઢીને લખે. આપણે તો કઈ કર્યું જ નથી. જો બેઠા નહીં ભેગું થાય ને હવે ચેટ જીપીટીમાં ભેગું નહીં થાય. બધા જો આન્સર સોલ્વ કરે છે બેઠા. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ કોલેજથી ઘરે અને વાગી ગયા છે 2. તો હવે જમવા જઈશું નીચે બધા. અને હવે જોઈએ જમીને હવે પછીનો શું પ્લાન છે તમે જોતા રહેજો. તો ગાઈસ જમીને તો સૂઈ ગયો તો ને અત્યારે જસ્ટ ઉઠ્યો છું ને મારું કામ લઈને બેઠો છું. હવે આ કામ પૂરું થઈ જાય પછી જવાનું છે જમવા. મારા બધા રૂમવાર આવી જાય ત્યારે તો તમને કેન્ટીન દેખાડું કે કેવી છે કેન્ટીન. હવે જાય છે અમારી પલટન જો જમવા આવી પડી છે. ગાઈસ એક લિફ્ટમાં વારો ન આવ્યો. હવે બીજી લિફ્ટમાં જઈએ. હવે બી વિંગની લિફ્ટમાં હવે જોઈ નહીં વારો આવે કે નહીં ચેક કરવું જોઈએ. જો લિસ્ટ આવી ગઈ છે. તો ગાઈસ જમવાનું પૂરું થઈ ગયું છે અને નવું બનાવે છે. આ ધ્રુવની હિસાબે. ધ્રુવ જીમમાંથી મોડો આવે દરજ જમવાનું પૂરું થઈ જાય. આ ધ્રુવ તારી હિસાબે પાછો જો દાંત કાઢે. ધ્રુવ મારા માટે લેવાનું જાય જમવા. જઈશ ને ભાઈ જમવાનું લેવા મારા માટે? હે પાકું ને? જમવાનું આવી ગયું હોય હવે પાકું. એ તો અત્યારે હમણાં જો ગળદી ઓછી થાય એટલે આપણો વારો જ છે. તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. જમવામાં છે ઇડલી. ધ્રુવભાઈને જો બહુ ભૂખ લાગી. જીમમાં જઈને ભૂખ વધી ગઈ. ના ભાઈ ફ્રી ફાયર રમીને ભૂખ લાગી ગઈ. નહીં લાગી ગઈ ને ભૂખ? આજના વ્લોગ માટે બસ આટલું જ હતું. તો મળીએ એક પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આ વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.